નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતી ઉપર, જ્યાં તમને મળે છે સાયન્સના ખૂબ જ મસ્ત એનિમેટેડ વિડીયો. દોસ્તો, આજે હતું ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું બોર્ડની પરીક્ષાનું પેપર. તમારું બધાનું પેપર સારું ગયું હશે અને જેને પણ સાયન્સ ટીવી ગુજરાતીના આઈએમપી પ્રશ્નો તૈયાર કર્યા હશે એને તો 80માંથી 80 ગુણ આવવાના પાક્કા છે. કારણ કે આપણા જે આઈએમપી પ્રશ્નો આપ્યા હતા એમાંથી ઘણું બધું, એમ ગણો કે આખું પેપર જ એમાંથી પૂછાયેલું હતું. છેલ્લે જે આપણે સેક્શન એના આઈએમપી પ્રશ્નો આપ્યા હતા એમાંથી પણ બેઠા પ્રશ્નો પૂછાયા છે. તો ચાલો મિત્રો, આજે આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ અને તમારે કેટલા માર્ક્સ આવે છે એ મને કોમેન્ટમાં જણાવજો. ચલો જુઓ, હવે આજનું જે પેપર હતું બોર્ડની પરીક્ષાનું એ આ રીતનું હતું. આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. ચલો, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એની પીએચ કેટલી હોય? તો જો વિદ્યાર્થી મિત્રો, એક દ્રાવણ જે ભૂરા લિટમસને લાલ બનાવે છે તો એની પીએચ કેટલી હોય? તો આપણે યાદ કરાવ્યું હતું એ ભૂલાનો મતલબ એસિડ ભૂરાને લાલ બનાવે છે. તો એસિડ હોય તો એસિડની પીએચ કેટલી હોય? તો અહીંયા 3 છે, એ 3 જવાબ આવે કે એસિડની પીએચ 3 હોય તો એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. બરાબર. ચલો હવે આગળ જઈએ. નીચેનામાંથી બ્યુટેનનું આણ્વિક સૂત્ર જણાવો. બ્યુટેનની અંદર કેટલા કાર્બન હોય? 4 કાર્બન હોય. 1, 2, 3 અને 4. અને હાઇડ્રોજન કેટલા હોય? 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. C4H10. તો શું જવાબ આવશે? અહીંયા બ્યુટેનનું સૂત્ર આવશે C4H10. જુઓ, ત્યારબાદ એક પ્રશ્ન પૂછાયો છે કે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? મિત્રો, માછલીનું હૃદય છે એ 2 ખંડોનું બનેલું હોય છે. યાદ રાખજો, માછલીનું હૃદય કેટલા ખંડોનું? 2 ખંડોનું બનેલું હોય છે. ચલો, માનવ આંખ પોતાના કયા ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે? તો જે આપણો આંખનો ડોળો હોય છે, અમે જાણીએ છીએ કે છેલ્લું જે હોય છે ડોળાની અંદર છેલ્લો પડદો, જેને આપણે નેત્રપટલ કહીએ છીએ, એ નેત્રપટલ ઉપર એ આપણી માનવ આંખ છે એ પ્રતિબિંબ રચે છે. ચલો, ત્યારબાદ જોઈએ, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો એમાં આવશે IR². આ પદ છે ડીંગ. બરાબર. આ વિદ્યુત પાવર દર્શાવે છે, આ પણ દર્શાવે છે, આ પણ દર્શાવે છે. 3 સૂત્રો વિદ્યુત પાવરના છે, પણ ડી છે એ આવશે નહીં. ચલો, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે તો આ અરીસો ખાલી ગયા હશે. તો એમાં આવશે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. એમાં મોટા ભાગે જે પ્રતિબિંબ છે એ ચત્તું મળે છે. હવે એમસીક્યુ પૂરા થઈ ગયા, હવે ખાલી ગયા. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી ગયા છે. બ્યુટેનોન, નોન શબ્દ આવે તો કયો સમૂહ આવે? કીટોન સમૂહ આવે. કયો આવે? કીટોન. ઓકે. ચલો જો, પછી 1 કિલોવોટ હવર એટલે કેટલા જૂલ થાય? તો 3.6 × 10⁶ જૂલ થાય. ઓકે, આ યાદ ખાસ રાખજો. હવે 9મો પ્રશ્ન. અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વન ખાલી જગ્યા કહેવાય છે. તો આ પ્રશ્ન આપણે હમણાં જ સોલ્વ કર્યા છે. એમસીક્યુ આ બધા એમાંથી જ છે. બરાબર. એમાં ખાસ આ શું આવશે? સ્થળાંતરણ. એટલે અન્નવાહક પેશી જે ખોરાકનું વહન કરે છે એ શું આવશે? સ્થળાંતર આવશે. ચલો, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થતી સંતતિમાં ઉતરી આવે છે. એટલે પિતૃઓના લક્ષણો હોય શું કોષરસ વડે ઉતરી આવે કે જનીન વડે કે રિબોઝોમ વડે? કયા વડે ઉતરી આવે? તો આવશે જનીન વડે. ચલો, એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો મિત્રો તમે જાણો છો કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો વ્યસ્ત સંબંધ છે. બરાબર. તો વક્રતા ત્રિજ્યા r બરાબર આવશે 2f. હવે આપણે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો f બરાબર r/2 થશે અને r તમને આપ્યું છે 40 અને 40 ને તમે વડે ડિવાઈડ કરો એટલે જવાબ આવશે 20 સેન્ટીમીટર. બરાબર. કેટલો જવાબ આવશે? 20 સેન્ટીમીટર જવાબ આવશે. ચલો, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ છે? તો હમણાં જ આપણે સોલ્વ કર્યું હતું આ કે ભાઈ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે એ પિત્તળ છે. ચલો, પછી 13મો પ્રશ્ન છે. આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, ખરું કે ખોટું? તો આ વિધાન આવશે ખરું. ચલો, 14મો પ્રશ્ન. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. તો આ વિધાન
ખોટું છે. કયું સૌથી વધારે માર્ક મળે છે? જાંબલી. બરાબર. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થાય છે એ શું હોય? છોકરો કે છોકરી? તો છોકરો હોય તો આ વિધાન ખરું છે. ચલો, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. ખરું કે ખોટું? હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે પ્રક્રિયા કરી તો શું બનશે અને pH કેટલી હશે? તો આમાં તમારે વધારે મગજ દોડાવવાની જરૂરત જ છે જ નહીં. એમાં લખેલું જ છે કે એસિડિક ક્ષાર બને. કેવો ક્ષાર બને? એસિડિક. તો pH નું મૂલ્ય 7 થી વધુ હોય? ના, 7 થી ઓછું હોય. એટલે આ વિધાન ખોટું છે. ચલો, પછી આ પણ આપણે હમણાં કાલે જ સોલ્વ કર્યો હતો, ચેતાકોષની આકૃતિ વાળો પ્રશ્ન કે ભાઈ બે ચેતાકોષો હોય, બરાબર. એ બે ચેતાકોષો છે એની વચ્ચે ખાલી જગ્યા હોય એ ભાગને શું કહેવામાં આવે? એ પણ મેં તમને કીધું હતું. શું કહેવાય? ચેતોપાગમ. ચલો, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો આશરે કેટલો સમયગાળો હોય છે? વાસ્તવિક સૂર્ય ઉગે છે અને જ્યારે તમને દેખાય છે એની વચ્ચે કેટલા મિનિટનો સમયગાળો હોય છે? તો બધાને ખબર જ છે કે ભાઈ 2 મિનિટનો સમયગાળો હોય છે. ચલો, 19મો પ્રશ્ન. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો મિત્રો, જે લક્ષણ પ્રભાવી આવ્યું હોય, બરાબર, તો એને પ્રભાવી બંધારણ કહીએ છીએ, બરાબર, અને પ્રચ્છન્ન આવે તો એને પ્રચ્છન્ન. તમે જાણો છો મેન્ડલના પ્રયોગની અંદર પ્રભાવી લક્ષણ હતું કેપિટલ ટી, બરાબર, એટલે આવશે ડબલ ટી અને કેપિટલ ટી અને સ્મોલ ટી. આ પ્રભાવી લક્ષણ થશે, બરાબર, કારણ કે છોડની ઊંચાઈ કેપિટલ ટી હતી, એ પ્રભાવી હતું. તો અહીંયા પ્રચ્છન્ન લક્ષણ કયું આવશે? આ રી, બરાબર, ડબલ ટી એનું બંધારણનું પ્રચ્છન્ન લક્ષણ થશે. ઓકે. હવે 20મો પ્રશ્ન છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું કયું ઉપકરણ વપરાય છે? બધાને આવડે, એકદમ સિમ્પલ, અને આપણે IMP માં પણ કીધું હતું, બરાબર. શું આવશે? વોલ્ટમીટર. ચલો, હવે જોડકા જોડો લઈએ. કરોડરજ્જુ કોની સાથે સંકળાયેલી છે? તો કરોડરજ્જુમાં આવશે બી, પરાવર્તી ક્રિયા. કરોડરજ્જુ ત્યાં સંકળાયેલી છે. લંબમજ્જા શું વિચારવાનું કામ કરે કે લાળ રસનું ઝરવું? તો વિચારવાની ક્રિયા અગ્ર મગજમાં થાય છે, એટલે અહીંયા આવશે લંબમજ્જા એ, લાળ રસનું ઝરવું અને ઉલટી થવી એ લંબમજ્જા નિયંત્રણ કરે છે. ચલો, બીજું જોડકા જોડો. આ પણ આપણે જે 13મું ચેપ્ટર છે એમાં તમને કીધું હતું કે ભાઈ 13મા ચેપ્ટરમાંથી તો ખાલી જોડકા જોડો જ પૂછાશે, અને તમને એટલા બધા જોડકા જોડો આપ્યા હતા, તમે જોઈ લેજો MP પ્રશ્નોમાં જઈને. તો બેઠો આ જોડકા જોડો એમાં પણ છે, બરાબર. ચલો, ઘાસને શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. હરણને શું કહેવાય? તો હરણ છે એને પ્રાથમિક ઉપભોગી કહેવાય, અને હરણને ખાય વાઘ, વાઘને શું કહેવાય? દ્વિતીય ઉપભોગી. ઓકે. ચલો, અહીંયા વિભાગ એ પૂરો થાય છે. હવે વિભાગ બી ઉપર આવીએ છીએ. બી વિભાગના પ્રશ્નો તમે કેવા લખ્યા હશે? તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? સિમ્પલ પ્રશ્ન કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી ઉપર જામેલું હોય ઓક્સાઇડનું સ્તર, એ ઓક્સાઇડના સ્તરને દૂર કરવા માટે, બરાબર, એની અંદર ઓક્સાઇડનું સ્તર લાગેલું હોય છે. જ્યાં સુધી સ્તર લાગેલું હશે ત્યાં સુધી એને ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે નહીં, એટલે ઓક્સિજનનું જે ઓક્સાઇડનું સ્તર છે એને દૂર કરવા માટે એને પહેલા સ્વચ્છ કરવામાં આવે છે, ઘસવામાં આવે છે. ચલો, સંયોજન એક્સ એ એલ્યુમિનિયમ વચ્ચે થતી પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે કરવામાં આવે છે. સંયોજન એક્સને ઓળખો. એ કયું સંયોજન છે જે વપરાય છે? તો એ છે Fe2O3, બરાબર. તમે આનું નામ પણ લખી શકો છો, ફેરસ ઓક્સાઇડ. આ પ્રક્રિયાનું નામ લખો તો તમને ખબર જ છે કે આ પ્રક્રિયા છે એ થર્મિટ પ્રક્રિયા છે. કઈ છે? થર્મિટ પ્રક્રિયા. અને એનું સૂત્ર પણ તમે લખ્યું હશે, સમીકરણ આવું આવે છે. જો Fe2O3 ની પ્રક્રિયા કરવાની એલ્યુમિનિયમ સાથે, એલ્યુમિનિયમ છે એ ફેરસને કાઢી મૂકશે ધક્કો મારીને, ચાલ ભાઈ જતો રહે, એટલે બનશે Al2O3 પ્લસ Fe, અહીંયા લખું છું Fe, પ્લસ અહીંયા ઘણી બધી ઉષ્મા પણ છૂટી પડે છે. અને અહીંયા જે Fe છે એ લિક્વિડ સ્વરૂપે હશે, લોખંડ લિક્વિડ સ્વરૂપે છે, બરાબર. આ બધું સોલિડ હતું પહેલા, બરાબર. અને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2Fe કરવું પડે અને અહીંયા 2Al કરવું પડે, બરાબર. આ થર્મિટ પ્રક્રિયાનું સમીકરણ છે. ચલો,
ધમની અને શીરાનો તફાવત પણ પૂછાયો છે. એમાં ઘણા બધા મુદ્દા તમે લખી શકો 2 ગુણની અંદર, બરાબર, પણ લખવાના તમારે 4 જ મુદ્દા આવે. ધમની એટલે શું? તો ધમની એટલે જે હૃદયથી જુદા જુદા અંગો સુધી રુધિરને લઈ જાય છે. શીરા એટલે અંગોથી હૃદય સુધી રુધિરને લાવે છે. ધમની વાળું રુધિર કેવું હોય? ઓક્સિજન વાળું હોય છે. શીરા વાળું કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય. ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક હોય. અને શીરાની દિવાલ કેવી હોય? પાતળી હોય છે. બરાબર, એવું તમે લખી શકો છો. ઘણા બધા મુદ્દા આવે. ચલો, આ પ્રશ્ન ફક્ત સામાન્ય વિદ્યાર્થી માટે છે. માનવના ઉત્સર્જન તંત્રની નિયામક નિશાનવાળી આકૃતિ દોરો. કીધું હતું ભાઈ, પૂછાશે, પૂછાઈ ગયું તો દોરવી પડે. ચલો, અને દ્રષ્ટિહીન વાળા માટે છે કે ભાઈ 4 અંગોના નામ લખો, તો એમને લખ્યા હશે. ચલો, 29મો પ્રશ્ન, નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. ખાલી જણાવવાનું છે. તો અમીબાની અંદર તમને ખબર જ છે કે ભાઈ અમીબા કરે દ્વિભાજન. અમીબા એકમાંથી 2 બની જશે. અને પ્લેનેરિયામાં આવે પુનર્જનન. બરાબર, પુનર્જનન અને અમીબા. ચલો, ગ્રહો કેમ ટમટમતા નથી? આનું કારણ પણ પૂછાયું છે. એ પણ તમે કદાચ લખ્યું હોય તો તમે જાણો છો કે ભાઈ ગ્રહો છે એ તારાની સરખામણીમાં થોડાક નજીક છે પૃથ્વીથી. તો પહેલો મુદ્દો તમારે એ લખવો પડે કે ગ્રહો નજીક છે. બીજું, જે ગ્રહો છે એને તમે બિંદુઓનું ઉદ્ગમ સ્થાન ગણો, પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણો, તો ગ્રહો છે એ એવા બિંદુવત ઉદ્ગમ સ્થાનોનો સમૂહ છે. બરાબર, અને એમાંથી જે પ્રકાશની માત્રા આવે છે, બરાબર, એ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશનું સરેરાશ મૂલ્ય 0 થઈ જાય છે. એટલા માટે આપણને ગ્રહો ટમટમતા દેખાતા નથી. ચલો, પછી એક દાખલો પૂછાયો છે. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે. તો બલ્બનો પાવર કેટલો થાય? તો બલ્બનો પાવર થાય P બરાબર આવશે V ગુણ્યા I. V તમને આપેલું છે 220 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર, એટલે થઈ જશે 110 જૂલ પ્રતિ સેકન્ડ લખો અથવા તો વોટ લખો તો પણ ચાલે. ચલો, વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે? 3 બાબત ઉપર આધાર રાખે છે. 1, વાહકની લંબાઈ પર. બીજું, વાહકના દ્રવ્યની જાત પર. અને ત્રીજું, એના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આ 3 બાબતો ઉપર વાહકનો અવરોધ આધાર રાખે છે. ચલો, હવે 33મો પ્રશ્ન, વિદ્યુત પરિપથતા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા ઉપાયો લખો. તો તમે એની અંદર લખી શકો છો કે ભાઈ MCB વપરાય છે, પછી અર્થિંગનો વાયર વપરાય છે, પછી ફ્યુઝ વપરાય છે. બરાબર, એવા એની અંદર ઉપકરણો સુરક્ષા ઉપાયો વપરાય છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો લખો. તો તમે લખી શકો છો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બહારની તરફ N થી S તરફ જાય છે અને અંદરની તરફ S થી N તરફ જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. બરાબર, સમાંતર રહે છે. એવા ગુણધર્મો તમારે લખવા પડે. ચલો, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. તો પોષક સ્તરો તો તમને ખ્યાલ જ છે. એમાં તમે ઉદાહરણ કંઈ પણ આપી શકો છો. ભાઈ આહાર શૃંખલાનું કે ભાઈ ઘાસ છે, ઘાસને હરણ ખાય, હરણને વાઘ સિંહ ખાય. બરાબર, અને પોષક સ્તરો પ્રથમ, દ્વિતીય, તૃતીય એવું લખવાનું હતું. ચલો, ઓઝોન એટલે શું? તમને જાણો છો કે ભાઈ પૃથ્વીની સપાટી ઉપર આ અવકાશની અંદર ઓક્સિજન છે એક પરમાણુ સાથે જોડાઈને કોથળી બનાવી દે છે, જેને ઓઝોન કહેવામાં આવે છે. બરાબર, અને એ શું કરે છે કે ભાઈ ઓઝોન છે એની નિવસન તંત્ર પર કેવી અસર પહોંચાડે છે? તો ઓઝોન છે બહારથી આવતા પારજામની કિરણોને રોકી રહે છે અને આપણને રક્ષા કરે છે. બરાબર, પછી તરુણ અવસ્થા સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો આવે છે? દાઢી મૂછો ઉગે છે, બગલના બાજુ ઉગે છે. એવું બધું તમે લખ્યું હશે એટલે એ પણ જવાબ સાચો છે. પછી 38મા પ્રશ્નમાં સમીકરણ બેલેન્સ કરવાનું છે, પણ તમે લખ્યું હશે, ઇઝી છે. ધાતુના ભૌતિક ગુણધર્મો કીધું. આ બી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, IMP પૂછાઈ ગયો. આ બી તમને IMPમાં આપેલો હતો. બરાબર, આ તો કોષ્ટક મેં તમને કીધું જ હતું કે ભાઈ આ કોષ્ટક ખાસ તૈયાર કરજો, તો એ પણ પૂછાઈ ગયું છે. ચલો, એમાં જુઓ, સ્વાદુપિંડમાં કયો આવે? અંતઃસ્ત્રાવ. તો આવે ઇન્સ્યુલિન. બરાબર, અને એનું કામ જણાવવાનું હતું. તો ઇન્સ્યુલિનનું કામ શું છે? શર્કરાનું નિયંત્રણ કરવાનું મુખ્ય કામ, સુગર લેવલને જાળવે. ચલો, થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો? બધાને ખબર જ હશે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. અને એ શેની સાથે સંકળાયો છે? તો આપણા શરીરમાં
પચયની ક્રિયાનું નિયમન કરે છે. અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન એ માદા જાતીય લક્ષણો માટે જવાબદાર છે. આ ઉપરાંત રજોસ્ત્રાવ કે રજોદર્શન માટે પણ એ જવાબદાર છે. આ એના કાર્યો છે. ચલો પછી આ તમને કીધું હતું ભાઈ ગેરંટી સાથે કે ભાઈ માદાનું પ્રજનનતંત્ર અથવા તો પુરુષનું પ્રજનનતંત્ર પૂછાશે એટલે પૂછાઈ ગયું. બોલો માનો છો કે નહીં ભાઈ? સિમ્પલ આઈએમપી પૂછાવાના હતા જ. પછી જુઓ મેં એ પણ કીધું હતું કે ભાઈ તફાવત પૂછાઈ શકે. તો આ જુઓ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તફાવત પૂછાઈ ગયો. ચલો વાનસ્પતિક પ્રજનનના ફાયદા પણ તમે લખ્યા હશે. એકલિંગી પુષ્પ એટલે શું કે ભાઈ જેની અંદર જે પુષ્પ હોય એના ઉપર એક જ પુષ્પ હોય, મતલબ કે એક જ લિંગનું પુષ્પ હોય, કાં તો નર કાં તો માદા. બરાબર, તો એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. એમાં આવે તરબૂચ આવે, પપૈયા આવે. એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં આવે તો. ચલો લેન્સનો પાવર એટલે શું? તો લેન્સનો પાવર P બરાબર 1/f. સૂત્ર પૂછવાનું તો સૂત્ર લખી કાઢો. સૂત્ર ઉપરથી વ્યાખ્યા પણ તમે લખી શકો કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એનું સૂત્ર આ છે. અને SI એકમ કયો આવે બધાને ખબર છે, ડાયોપ્ટર. આ પણ તમને કીધું હતું. બરાબર, પછી આ દાખલો છે, દાખલો પણ તમને કીધું કે દાખલો પૂછાશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું હતું જ કે કાં તો શ્રેણી જોડાણ કાં તો સમાંતર જોડાણ, બેમાંથી એક તો 100% પૂછાશે. 100% નહીં, 200% કીધું તો 200% પૂછાઈ ગયું. લ્યો ચલો પછી આપણા આઈએમપી પ્રશ્નની અંદર આ પ્રશ્ન હતો કે તાજા દૂધની pH 6 છે, દહીંમાં રૂપાંતર થતા pH માં ફેરફાર થાય. શું વિચારો છો? આપણે કઈ રીતે આપ્યો તો આઈએમપી પ્રશ્ન કે ભાઈ એક દૂધવાળો છે, બરાબર, એ દૂધની અંદર થોડોક બેઝિક પદાર્થ ઉમેરે છે. કેમ ઉમેરે છે? આપણે એ રીતે પદાર્થ આપી દો. ઉલટાઈને પૂછાઈ ગયો, જોઈ લો. બરાબર, એટલે પ્રશ્ન એ જ છે. બરાબર, પણ તમારે થોડોક અલગ રીતે પૂછાયો છે. પછી સામાન્ય ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયું વાયુ મુક્ત થાય છે? તમે જાણો છો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઉદાહરણ દ્વારા સમજાવો. તમે આની અંદર કઈ પ્રક્રિયા લખી શકો? ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની લખો. એ પણ ઇમ્પોર્ટન્ટ આપે તો દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું આખું તમે લખી શકો છો. બરાબર, પછી આ પણ પ્રશ્ન તમને આપ્યો તો કે ભાઈ વિરંજન પાવડર તૈયાર કરી જ દેજો. બરાબર, તો જો આ પ્રશ્નમાં ભૂલ ના કરતા. પદાર્થ X એક ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બને છે. તો પદાર્થ X નું નામ જણાવો. તો શું આવશે? CaOCl2. એનું સૂત્ર લખો. એનું નામ છે બ્લીચિંગ પાવડર કે વિરંજન પાવડર. બરાબર, અને તેનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં તો થાય છે. એની બનાવટ જણાવો. તો બનાવટનું સમીકરણ તમારે આ રીતે લખવું પડે. ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લેવું પડે પહેલા, વત્તા ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવી પડે, ત્યારે બનશે CaOCl2 અને પાણીનો અણુ છૂટો પડી જશે. આ રહી એની બનાવટ. પછી બીજા તમે ઉપયોગ લખો કે ભાઈ આ રંગવા માટે લેનિન ને ટેક્સટાઇલ ને. બરાબર, ચલો પછી તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરાબર, કે જેની અંદર એકલ બંધ હોય આની અંદર, અને આમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય. પછી એના ઉદાહરણ આપી દો. આમાં મિથેન આવે, ઇથેન આવે, પ્રોપેન આવે, મિથિન, ઇથિન, પ્રોપિન, બ્યુટીન બધું આવી જાય. ચલો સમાન ધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો, પણ એ પણ તમે લખી હશે. બરાબર, આલ્કેનની શ્રેણીને. ચલો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ તમને કીધું હતું કે ભાઈ પૂછાશે. ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો પૂછાઈ ગયું. ચલો આનું નામ જણાવો. એ એટલે શું છે? આ એ એટલે અન્નનળી. ચલો બી આ શું છે? તો આ છે જઠર. સી શું છે? આ છે યકૃત. પછી આ શું છે? નાનું આંતરડું. બરાબર, 4 તમારે લખવાના હતા ABCD ના નામ. અને બી છે, બી એટલે કે જઠરની અંદર પાચન ક્રિયા સમજાવવાની છે. એ પણ પૂછાઈ ગયું છે. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બધા બેઠા પૂછાયા છે. ચલો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એનું જ પૂછાયેલું છે, પણ એમાં નાના તાડામાં પ્રાચીન પૂછાયું. પછી આ તમને મેં કીધું હતું ખાસ, આ પ્રશ્નમાં મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન ગ્લુકોઝનું ઓક્સિડેશન આજ સુધી મોટા ભાગે લગભગ છેલ્લા 4-5 વર્ષના પેપર ચેક કરશો એમાં નથી પૂછાયો. પણ આ વખતે હશે તો આવી ગયો. 100% કીધું તો પૂછાશે. ગ્લુકોઝનું જુદા જુદા પરિપથોમાં, બરાબર, ઓક્સિડેશન સમજાવવાનું હતું, જેની અંદર ચાર્ટ તમે દોર્યો હશે. બરાબર, પાયરુવેટ, બરાબર, લેક્ટિક એસિડ વાળું, પછી જારક શોષણ, અજારક શોષણ બધું એની અંદર લખવું પડે, ચાર્ટ ખાસ દોરવો પડે. ચલો પછી બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને કીધો હતો કે માનવ આંખ પૂછાશે. પૂછાઈ ગયું. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એ પણ પૂછાઈ ગયું. બેસ્ટ. અને આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં તમને આપ્યું હતું જ કે ભાઈ ઘરેલું વિદ્યુત પરિપથ પૂછાશે, તૈયાર કરી દેજો. પૂછાઈ ગયો.
હવે જો તમને એવું લાગે કે ભાઈ મેં આઈએમપી પ્રશ્નો આપણે પૂછાયા છે, 100% પૂછાયા છે, તો એક વખત થેન્ક યુ કહી દો કોમેન્ટની અંદર. ચલો પછી દ્રષ્ટિહીનવાળા વિદ્યાર્થી માટે વિચારના પૂછાય ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ને શોર્ટકટ. ચલો 54મો પ્રશ્ન, જૈવ વિઘટનીય પદાર્થો, જૈવ અવિઘટનીય પદાર્થો. તો જે પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થાય, ઓક્સિડેશન થાય એને જૈવ વિઘટનીય કહેવાય, જેનું ના થાય એને અજૈવિક વિઘટનીય કહેવાય. આની અંદર ઉદાહરણ આપી દો. જૈવ વિઘટનીયમાં આવે ફળો, શાકભાજી, બરાબર, કાગળ. જૈવ અવિઘટનીય કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, બધું. નિવસનતંત્ર એટલે શું અને તેના ઘટકો. તો ભાઈ કોઈ પણ સજીવ હોય, સજીવ વસવાટ કરતો હોય, એ વસવાટ કરે છે એ અને આજુબાજુની પરિસ્થિતિઓ, બરાબર, એ ભેગા મળીને નિવસનતંત્રની રચના કરે છે. એના ઘટકો ઉદાહરણ આપી સમજાવો. જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. જૈવિકમાં તમે લખ્યું હશે કે ભાઈ પ્રાણીઓ, પક્ષીઓ, બરાબર, વનસ્પતિઓ, બરાબર. અજૈવિક ઘટકમાં તમે લખ્યું હશે તાપમાન, ગરમી, હવા, બરાબર, એ બધા અજૈવિક ઘટકોમાં. એ બધું તમે સમજાયું હશે. તો ઓવરઓલ આ પેપર જો આપણા એમપી પ્રશ્નો કર્યા હશે તમે, તો 80માંથી 79 તમને કોઈ આપે નહીં કે કોઈ કાપે નહીં, બરાબર. એટલે આપણું પેપર આ 100% આઈએમપીમાંથી પૂછાયેલું છે ને છે, બરાબર. સિમ્પલ વસ્તુ. તો આ હવે બધા વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે જો ભાઈ તમે આપણા આમ તો ભાઈ ઘણા બધા યુટ્યુબ ચેનલો પરથી આઈએમપી આપીએ, પણ જેને સાયન્સ ટીવી ગુજરાતી ઉપરથી તૈયારી કરી છે, બરાબર, તો એ વિદ્યાર્થીઓ એક વખત થેન્ક યુ લખી દેજો. કારણ કે તમને આ પેપર છે એ મેં પહેલાંથી જ આઈએમપી પ્રશ્નોમાં આખું પેપર આપેલું જ છે. લગભગ 80માંથી 1 ગુણ તમારો ના કપાય, એ બધું જ આઈએમપી તમને આપેલું છે. 80માંથી 80 તમને માર્ક્સનું પૂછાયું છે. તો બધા વિદ્યાર્થીઓ અને આ પેપર સારું ગયું હશે, બરાબર. હવે નેક્સ્ટ ગણિતનું પેપર છે, તો ગણિતની અંદર પણ આપણા આઈએમપી પ્રશ્નો આપેલા છે, તૈયાર કરી દેજો. ચોક્કસથી એમાંથી પૂછાશે, તમારો રિઝલ્ટ સારો હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું ગણિતના પેપર પછી, ગણિતનું પેપર સોલ્યુશન લઈને. ત્યાં સુધી આવજો અને હવે ગણિતની તૈયારી કરતા રહેજો. ચલો બાય બાય.